ડાંગમાં સતત ચોથા દિવસે વરસાદની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોની ચિંતામાં વધારો। મિની ચેરાપુંજી તરીકે ઓળખ પામેલ ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વાતાવરણમાં પલટાની અસર યથાવત જોવા મળી રહી છે। માવઠાની સાથે બપોર બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તાર ઠંડુગાર થઈ જવા પામ્યું હતું। સતત ચોથા દિવસે પણ મેઘરાજા ડાંગ જિલ્લામાં દર્શન આપતા ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। જગતના તાતની ચિંતા વધી, ખેતીના પાકને વ્યાપક નુકસાન અને કેરીની સિઝન બગડી શકે છે। આ કમોસમી વરસાદ સાપુતારા, વઘઈ સહિત આહવાનગરમાં અને ઘણા ગામડાઓમાં વરસાદે કડાકા ભડાકા સહિત એન્ટ્રી મારી હતી। બુધવાર બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 4 કલાકમાં જિલ્લામાં સરેરાશ 6 મીમી વરસાદ નોંધાયો, જેમાં આહવા તાલુકામાં 11 મીમી, વઘઈમાં 8 મીમી અને સુબીર તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ સાથે વાવાઝોડામાં લોકોના મકાનના પતરા ઉડી ગયા તો કોઈ જગ્યા પર લાઇટના થાંભલા, મોટા ઝાડો ધરાશાયી થઈ ગયા હતા, જેથી વરસાદે ડાંગ જિલ્લામાં વ્યાપક નુકસાન કર્યાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગોડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાપુતારા। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।